કપડવંજમાં વારંવાર સર્જાતી વીજ સમસ્યાઓને લઈને કપડવંજ નાગરિક સમિતિએ એમજીવીસીએલ સમક્ષ લેખિત રજૂઆત કરી છે. સમિતિના સભ્યોએ એમજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરને રૂબરૂ મળી જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી દર શુક્રવારે મેન્ટેનન્સના નામે લાંબા સમય સુધી વીજ પુરવઠો બંધ રહે છે. ઉપરાંત વરસાદી મોસમમાં રાત્રિના સમયે પણ વારંવાર વીજળી ગુલ થતા નાગરિકો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વડીલોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સમિતિએ 24 કલાક ફરિયાદ માટેના ફોન નંબર કાર્યરત રાખવા, વીજ ખામી દૂર કરવા તાત્કાલિક ટીમ ઉપલબ્ધ રાખવા તેમજ મેન્ટેનન્સ વધુ અસરકારક બનાવવાની માંગ કરી છે. સાથે જ જવાબદાર અધિકારી ફરજના સ્થળે ઉપલબ્ધ રહી ઝડપી સેવા આપે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. એમજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરે તમામ રજૂઆતોને ગંભીરતાથી ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કરવાની અને કપડવંજની વીજ સમસ્યાઓના વહેલી તકે નિરાકરણ માટે પ્રયાસ કરવાની ખાતરી આપી છે. હિમાંશુ વ્યાસ, કપડવંજ. કપડવંજના નાગરિકો વારંવાર લાઇટ જવાની જે રજૂઆત કરે છે તે છતાં આપના કર્મચારીઓનો તમે લૂલો બચાવ કરી રહ્યા છો તેવું બિલકુલ દેખાઈ રહ્યું છે. શું કહેશો? એ બાબત તમારું કેવું છે? હું એવું કહેવા માંગતો નથી. ગ્રાહકો કહે છે ખોટું કે છે, તમે ગ્રાહકો હંમેશા સાચું હોય છે. ગ્રાહક એ આપણો પરમેશ્વર છે. ગ્રાહક પરમેશ્વર જ કહેવાય. ગ્રાહક જે કહે એ સાચું, અધિકારી કહે એ ખોટું હોય છે. જનરલી અધિકારી કે કર્મચારી કે એ ખોટું હોય છે. ગ્રાહકની વાત હંમેશા ઉપલા લેવલે, સરકાર લેવલે બધે જ માનવામાં આવે છે. આ તો અમે સાંભળીએ જ છીએ ને, અમે સાંભળીએ જ છીએ. ગ્રાહક ગાંધીજીના વાક્ય પ્રમાણે ગ્રાહક એ આપણે આંગણે આવેલો અતિથિ છે. એ ખાલી બોલ આપણે એ મારવામાં આવે છે, પહેલો લૂલો બચાવ બોલ મારવાનો જ છે સાહેબ. એવું નથી. માનો છો પણ અમને એવું દેખાઈ આવ્યું કે ગાંધીજીના 3 વાંદરાના માનો છો. દેખવાનું નહીં, સાંભળવાનું નહીં, બોલવાનું. તમે બોલો છો, તમે બોલો છો. જો 50,000 પબ્લિક બોલે છે, 50,000 પબ્લિક ગામની બોલે છે સાહેબ. સાહેબ અઠવાડિયા પહેલા બે ફોન કરેલો કે મારી ઓફિસ લાઈન બંધ થઈ ગઈ છે, લાઈટ ચાલુ કરવા માટે કહ્યું કે આવો તો આ કે અમારા કર્મચારી ઓફિસમાં નહીં આવે કે છે. એવું ના પડે. જો આપણા કંપની વાળા માણસે અમને કહ્યું છે. ફરિયાદી પોતે જાતે અહીંયા છે તે છતાં તમે તમારા કર્મચારીનો લૂલો બચાવ કરી રહ્યા છો. એવું ના બને. અમારા અલગ અલગ કર્મચારી અલગ અલગ શિફ્ટમાં હોય છે, બરાબર. દરેક કર્મચારીને જવાબ આપવા માટે અમે કીધેલું જ છે. જી, આપનો પરિચય? મારું નામ અનંત પટેલ અને હું નાગરિક સમિતિનો પ્રમુખ છું. આજ રોજ જે કપડવંજ એમજીવીસીએલ ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છો, શું ઉદ્દેશ્યથી આવેદનપત્ર આપો છો? આજે અમે જે આવેદનપત્ર આપવા આવ્યા છે અમારી સમિતિ દ્વારા, એની અંદર નગરપાલિકામાં વારંવાર લાઇટો જતી રહે છે, પ્રજા હેરાન થાય છે, ફોન કોઈ ઉપાડતું નથી અને આ બાબતે વારંવાર અમારી રજૂઆતો જે આવી છે એના અનુસંધાને આજે અમારી નાગરિક સમિતિ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યું છે. આજે લાઇટોની જે તકલીફ થાય છે એ ચોમાસા પૂરતી જ છે કે 365 દિવસ માટે એમજીવીસીએલની એક મોટી ભૂલ છે? ના, આ તકલીફ વારંવાર થાય છે અને દર શુક્રવારે કાપાઈ કરે છે મેન્ટેનન્સના નામે, તેમ છતાંય લાઇટો જાય છે અને ઘણા સમયથી આ પ્રશ્ન છે. પબ્લિક થાકી ગઈ છે એટલે છેવટે પબ્લિકે પછી જ્યારે અમને નાગરિક સમિતિને ફરિયાદો આવી એટલે અમારા નાગરિક સમિતિવાળા સભ્યોએ નક્કી કર્યું કે આપણે એક લેખિત આવેદનપત્ર આપીએ અને એમાં તાત્કાલિકમાં આ લોકો શું કાર્યવાહી કરે છે એનું અમે લેખિત જવાબ માગીશું. અચ્છા, જે વિદ્યુત કનેક્શન, વિદ્યુત લાઇટ બંધ ચાલુ થવાના બાબતે નાગરિકોને હેરાનગતિ થાય છે, એ બાબતે તમે નાયબ કાર્યપાલક ઇજનેર માટે શું કહેવા માગો છો? આ બાબતે અમે આજે લેખિત આપીએ છીએ અને જો આની અંદર જો ફરી લાઇટોનો પ્રશ્ન આવું રહેશે ને પ્રજા હેરાન થશે તો પછી આગળ અમે કાયદાકીય રીતે અને કદાચ ઉપવાસ આંદોલન ઉપર બી અમે જઈ શકીશું. જી, આપનો પરિચય? મારું નામ ભાવિન જોશી છે. હું નાગરિક સમિતિમાં મંત્રી તરીકેની જવાબદારી છે મારી. આજ રોજ જે કપડવંજ એમજીવીસીએલ ખાતે આવેદનપત્ર આપી રહ્યા છો, કયા ઉદ્દેશ્યથી આવેદનપત્ર આપી રહ્યા છો? બસ આજે આવેદનપત્ર આપવા માટે એટલા માટે આવ્યા છીએ કે મને એવું લાગે છે કે કંઈક સિસ્ટમ એવી ગોઠવાયેલી છે, ઓટો સિસ્ટમ કહીએ આપણે. અત્યારે આમ તાલી પાડીએ અને લાઇટ ચાલુ થઈ જાય એવું આપણે જોઈએ છે, તાલી પાડીએ પંખા ચાલુ થઈ જાય એવી અમારે કપડમાં લગભગ એ સિસ્ટમ લાગે કે પાણીનો સહેજ છાંટો પડે વરસાદનો એટલે લાઇટો બંધ થઈ જાય છે. એટલે અમે પૂછવા છે કે જો આવી સિસ્ટમ તમે ચાલુ રાખી હોય તો બંધ કરો. પ્રજા ત્રાહીમામ થઈ જાય છે, હોસ્પિટલની અંદર પેશન્ટો હોય એ પણ ત્રાહીમામ થઈ જાય છે. આજે કોઈ પણ ઇસ્યુ બન્યું, પેશન્ટને, કોઈ ગર્ભવતી મહિલાને ગમે ત્યારે પણ ઓચિંતાનો કંઈક બનાવ બન્યો, રાત્રે એટલો ફાસ્ટ વરસાદ હોય, લાઇટો હોય નહીં તો આપણે જાણીએ કેવી સમસ્યા થાય.
એટલે આ વહેલામાં વહેલી તકે આનું નિવારણ લાવે કે આ જે લાઇટો વારે ઘડીએ બંધ થઈ જાય છે, બંધ થાય નહીં. તમે શુક્રવારે મેન્ટેનન્સના કારણે બંધ રાખો જ છો, તો પછી શા કારણે આ અવારનવાર બંધ થઈ જાય છે? એટલે અમે આ MGVCL ને વિનંતી કરવા આવ્યા છીએ કે આમાં વહેલામાં વહેલી તકે આ તકલીફ દૂર કરો અને આ લાઇટો જે વારે ઘડીએ બંધ થઈ જાય છે એ થાય નહીં. આજ રોજ આવેદનપત્ર આપવાથી જો સોલ્યુશન નહીં આવે તો આગળ તમે શું કરશો? આગળ અમે ઉગ્ર આંદોલન કરીશું અને આગળ પણ જ્યાં અમને લાગે ત્યાં સુધી અમે અરજીઓ કરીશું આ બાબતે અને કપડવંજ ગામને આ જે લાઇટોની સમસ્યા છે એનાથી મુક્ત કરાવીશું. કપડવંજના અમુક નાગરિકોની એવી એ છે કે ડેપ્યુટી ઇજનેર રાત્રિના સમયે કપડવંજની અંદર રહેતા નથી, શું કહેશો? એ બાબતે પણ 100% કપડવંજની અંદર જ જો રહેતા હોય તો કપડવંજમાં કેટલી સમસ્યા થાય છે લાઇટની રાતના ટાઈમે એ ખ્યાલ અમને 3 દિવસ પહેલાં જ રાત્રે અમુક વિસ્તારોમાં લાઇટો બંધ હતી અને વરસાદ ધોધમાર ચાલુ હતો, પ્રજા તળીમામ થઈ જાય. આ તમે જાણો છો કે વરસાદના શરૂઆતની સિઝન કેવી હોય, કેટલો બાફ મારતો હોય. જે સિનિયર સિટીઝન લોકો હોય, કોઈને બ્લડ પ્રેશરની તકલીફ હોય, એવા લોકોને કેવી તકલીફ થાય છે એ ખરેખર ખ્યાલ આવે. જો અહીંયા રહેતા હોય, અહીંયા સ્થાનિકમાં રહેતા હોય તો ખ્યાલ આવે કે કેટલી તકલીફ થાય છે. જી, આપનો પરિચય? અચ્છા પટેલ વસંતકુમાર વિનોદચંદ્ર. હું વોર્ડ નંબર 4 માંથી આવું છું. કપડવંજ નાગરિક સમિતિ તરફથી અમે આજે MGVCLમાં એક મોટી ફરિયાદ લઈને આવ્યા છીએ કે કપડવંજની અંદર 50,000 પબ્લિકને જે રાત દાડો સહન કરવું પડે છે લાઇટ માટે, એના પ્રશ્ન લઈને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ, આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અહીંયા સાહેબોનું કહેવું એવું છે કે અમે મેન્ટેનન્સ કરીએ છીએ પણ અમને દેખાય છે તો સુધી કોઈ મેન્ટેનન્સ થતું નથી અને વારે ઘડે લાઇટો બંધ થઈ જાય છે. અને અહીંના જે ઇજનેર સાહેબ છે એ અહીંયાથી અમદાવાદ ખાતે રહે છે, એટલે અહીંયાથી 6 વાગ્યા ગયા પછી કોઈ પ્રશ્નનો હલ થતો નથી અહીંયા. અને બીજું છે કે અહીંયા ફરિયાદ કેન્દ્ર છે એનો ફોન કાયમ માટે બંધ જ આવે છે, કો તો કોઈ ફોન ઉઠાવતું નથી, ફોન ઉપર કોઈ ફરિયાદ થતી નથી. અમારી માંગ એવી છે કે અહીંયા જે આ 1.5 કિલોમીટર સુધી કપડવંજની પબ્લિકને આવવું પડે છે, એના બદલે જો કપડવંજના ગાંધીયા બાવલાની આજુબાજુમાં કોઈ ફરિયાદ કેન્દ્ર મૂકવામાં આવે તો પબ્લિકનો સાથ સહકાર રહે અને પબ્લિક જાતે રજૂઆત કરવા આવે સાહેબને તો ફોન પર બી તમે રજૂઆત કરો તો પછી રજૂઆતનું કોઈ નિવારણ આવતું નથી. ડેપ્યુટી ઇન્ડિયનનું હોમ ટાઉન કપડવંજ જોઈએ છે, છતાંય કપડવંજમાં નથી રહેતા ચોમાસાની સિઝનમાં, તો આ બે બાબતે શું કહેવા માંગો છો? અમારું કહેવું એવું છે કે એમનું હોમ ટાઉન કપડવંજ હોવું જોઈએ તો પછી એમને કપડવંજ જ રહેવું જોઈએ, કારણ કે અહીંયાથી એમને ગવર્મેન્ટ બધું આપતી જશે, બધું આપણે ઘરનો ખર્ચ કે બધું આપતી હોય તો એ અહીંયાથી જતા રહે છે. એ પોતે 24 કલાક વીજળી અમદાવાદમાં મળે છે, તઈ રહે છે અને કપડવંજની પબ્લિકને અહીંયા વીજળી નથી મળતી. જ્યારે વીજળી બંધ થાય છે ત્યારે 3-4 કલાક સુધી લાઇટ જતી રહે છે. આજે દર્દીઓ, વડીલો બધા ગરમીમાં એટલા બધા ત્રાસ થઈ જાય છે. અત્યારે વરસાદની સિઝનમાં ત્રાસ થઈ જાય છે. હવે તો મચ્છરના રોગો થવાના, બરાબર છે, પછી ડેન્ગ્યુ થવાના, આ બધાના લીધે વીજળી જવાના લીધે ઘણા બધાના પ્રોબ્લેમ થવાના છે. આ જે લાઇટનો જે તકલીફ છે છેલ્લા ઘણા સમયથી કપડવંજ નગરપાલિકા વિસ્તારમાં જે લાઇટની તકલીફ છે એ બાબતે તમે ઉપર કોઈ ઉચ્ચ અધિકારીઓને અગાઉ રજૂઆત કરી છે ખરી? અમે ઉપર તો રજૂઆત નથી કરી પણ અમે અહીંયા જે MGVCLમાં રજૂઆત કરી છે. જો અહીંયાથી પ્રશ્ન હવે સોલ્વ નહીં થાય તો અમે ઉપલા અધિકારીને હવે બરોડા સુધી બી રજૂઆત કરીશું, કારણ કે અમને એવું ખબર છે કે અહીંની રજૂઆત એની એ દબાઈ જાય છે, કારણ કે આ લોકોને કામ જ નથી કરવું.